જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 15 પોલિમર સંયોજનોમાં આપણે સળંગ 2 લેક્ચરમાં 2 ટ્રીક ભણી ગયા હતા. હવે એ ટ્રીક અનુસાર મેં કેટલાક પ્રશ્નો ચલાવ્યા પણ હતા અને એ દરમિયાન આપણે જોવા જઈએ તો આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 17 એ સિવાય બીજા આગળના કેટલાક ચાલી ગયા છે, પણ હવે હું બધા જ ફરી એટલે કે 17થી આગળ રેગ્યુલર ચલાવીશ એટલે બધાનું રિવિઝન થઈ જાય અને બે એક કામ. ઓકે, તો આ છેલ્લે લેક્ચર નંબર એકમાં આપણે 1 થી 5 પ્રશ્નો ભણ્યા, પછી બીજો જે ભણ્યા એમાં એક ટ્રીક શીખવાડી હતી, એમાં ઘણા પ્રશ્નો આવી ગયા હતા. 6 થી 12 આવ્યા હતા, 20, 24, 25, 35 અને 36 સુધીના પ્રશ્નો એ ટ્રીકમાં આપણે સમજ્યા હતા. એના પછી ટ્રીક 2 ભણ્યા હતા. એ ટ્રીક 2માં આપણે સંઘનન પોલિમર વિશે ભણ્યા હતા અને એમાંથી લગભગ હું 17 સુધીના પ્રશ્નો મેં ચલાવી દીધા હતા. હવે 18મા પ્રશ્નથી આગળ ચાલીએ તો પ્રશ્ન નંબર 18નું વિધાન આ રીતનું છે. પ્રશ્ન નંબર 18 ધ્યાન અહીંયા રાખજો, બહુ સરળ છે, આખું ચેપ્ટર મજાનું ચેપ્ટર છે. તો મેલેમાઇનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો જણાવો. મેલેમાઇનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો જણાવો. ધ્યાન રાખજો. હવે આપણે ટ્રીક ભણ્યા હતા, હું અહીંયા ટ્રીક 2 ટ્રીક ફરીથી લખી દઉં છું. એક થોડી જગ્યા રાખી અને 2 ટ્રીક લખી દઉં છું એટલે આપણને ખ્યાલ આવે કે આપણે આ બધું ભણી ગયેલા છીએ. હું આટલામાં જ બધું કરીશ. હવે બરોબર, આટલામાં આજના પ્રશ્નો આપણે અહીંથી ભણીશું. બીજું બધું આગળ જે ભણી ગયા છીએ અને તો જોજો, પહેલી યોક્સિલ પોલિમરની ટ્રીક શું હતી? તો યોમુએ કેકો કાપી પછી બોલો પાન ખાઈ કૃત્રિમ નિયો પપેટ. પાન ખાઈ કૃત્રિમ નિયો પપેટ. સ્ટાર બ્યુટી રબર. અહીંયા યોમુ ભેગું આવશે હો ભાઈ, યોમુ. બરોબર, જો યોમુ માટે આપણે ટ્રીકને 2 અહીંયા થોડી જુદી પાડીએ. તો પાન ખાઈ કૃત્રિમ નિયો પપેટ. સ્ટાર બ્યુટી રબરની જેમ, સ્ટાર બ્યુટી રબરની જેમ ડાન્સ કરવા લાગ્યો. આ પહેલી ટ્રીક હતી આપણી, એ યોક્સિલ પોલિમર માટે હતી. બીજી ટ્રીક હતી તો બેટામેના પીએચબીવી સંઘનન પોલિમર છે. પીએચબીવી એટલે કે અહીંયાથી આપણે જે આ ટ્રીક બનાવી એ કયા પોલિમર માટે છે? તો સંઘનન પોલિમર માટે. બરોબર, હવે ધ્યાન રાખજો, એમાં આપણે કયા પ્રશ્નો ભણી ગયા હતા એ બધું હું તમને લિસ્ટ આપી દઉં એક વખત, એટલે તમારી મુશ્કેલીઓનો અંત આવે અને તમે સરળતાથી આ ચેપ્ટરને યાદ રાખી શકો. તો ધ્યાન એ રાખજો. સૌથી પહેલું પાન. પાન એ આપણા પેમ્ફલેટનો પ્રશ્ન નંબર 12 હતો. પછી ખાઈ વધારાનું હતું. કૃત્રિમ નિયો એટલે કૃત્રિમ રબર, એ આપણા પેમ્ફલેટનો 24મો પ્રશ્ન હતો. પછી પ એટલે પીવીસી. બરોબર, પીવીસી આપણા પેમ્ફલેટનો 36મો પ્રશ્ન છે. પછી પોલિથીન. તો પોલિથીનમાં 2 પ્રશ્નો હતા, 9 અને 10, એચડીપી અને એલડીપી. અને ટેફલોન એ પ્રશ્ન નંબર 11 હતો પપેટનો. એવી રીતે પોલિસ્ટાયરીન એ આપણા પેમ્ફલેટનો પ્રશ્ન નંબર 35 છે. પછી બ્યુટાઇલ રબર. તો બ્યુટાઇલ રબર આપણા અભ્યાસક્રમમાં નવામાં નથી, પણ મેં ટ્રીકમાં રાખેલું છે. અને એમાં પાછા 2 હતા રબરમાં, બ્યુનાએસ, બ્યુનાએન. ઓકે, બ્યુનાએસ, બ્યુનાએન. અને એ હતા આપણા પ્રશ્ન નંબર 20 અને 21. ઓકે, અરે 20 અને 25, સોરી. ચલો, એવી રીતે અહીંયા 2 એટલે બેકેલાઇટ, ટા એટલે ટેરેલિન, ટેરેલિનનું બીજું નામ ડેક્રોન અથવા પોલિએસ્ટર પણ છે. પછી મે એટલે મેલેમાઇન,
અને ના એટલે નાયલોન. આ નાયલોનમાં 6 પછી 6 અને 2 6 આમ 3 પ્રકારના નાયલોન હતા. અને ચોથું હતું PHBV. PHBV RUA, બરોબર, એટલે કે પોલીહાઇડ્રોક્સી બ્યુટેરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ. બોલો એમાં પ્રશ્ન નંબર, તો બેકેલાઇટ આપણો પ્રશ્ન નંબર 17 હતો, પછી ટેરેલિન 16 હતો, જોજો, પછી મેલેમાઇન 18 છે, પછી નાયલોન 6 એ 14 નંબરનો પ્રશ્ન છે, પછી નાયલોન 6 એ 15 નંબરનો પ્રશ્ન છે, નાયલોન 26 એ 33 નંબરનો પ્રશ્ન છે, અને PHBV એ 32 નંબરનો પ્રશ્ન છે. તો એમાંથી આપણે 18-17 સુધી બધા ભણી ગયા છીએ. એટલે બોલો ટેફલોન આવી ગયો, પોલિથીન આવી ગયો, પછી પાન આવી ગયો, પછી 16, 17 ને 18. હવે આ બધા મેં ચલાવ્યા હતા, પણ હવે ફરીથી રિવિઝન. એના 14-15 આવી ગયા, બરોબર. તો 18માંથી આજે શરૂ કરીએ છીએ. 18મો પ્રશ્ન છે મેલેમાઇનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. ભાઈ આ ટ્રીક યાદ રાખજો. હું એ તમને 110% ગેરંટી આપું છું કે તમારો એક પણ માર્ક્સ આ પાઠમાંથી નહીં જાય, બરોબર. પણ એટલે જ મેં આ 2 ટ્રીક બાજુમાં લખી છે. ઓકે, ચલો તો જોઈએ પ્રશ્ન નંબર 18. તો મેલેમાઇન મોનોમર, જોજો મેલેમાઇન પોલિમર પણ છે, મેલેમાઇન મોનોમર પણ છે. તો આપણે સૌથી પહેલાં બનાવટમાં ખાલી પ્રક્રિયા જ લખીશું. તો મેલેમાઇન મોનોમરનું બંધારણ અને પોલિમરનું બંધારણ 2 પૂછાય છે, તો ખાસ યાદ રાખજો. તો ધ્યાન અહીંયા રાખો. આ રીતે અહીંયા N, આ 2 છેડે N, એટલે કે એકાંતરે 3 N એવું બેન્ઝીન, અને જ્યાં N નથી એવા ખૂણેથી NH2, એવા ખૂણેથી NH2 અહીંયા એકાંતરે પાઇબંધ દર્શાવી દેવાના. બોલો હું આની HCHO એટલે કે ફોર્માલ્ડિહાઇડ સાથે ગરમ કરું તો શું થશે વિચારો. તો અહીંથી 2H, આ એક O લઈને ભાગી જાય, અહીંથી 2H, એક H, અને ખબર પડી. તો પહેલા તબક્કે આપણને બંધારણ આવું મળશે. પહેલું આપણે બેઝિક જ વિચારીએ, પછી આગળ વધીએ છીએ. બોલો અહીંયા શું થશે, NH2, આ NH, પછી CH2 અને પછી OH, એક H અહીંયા જતો રહ્યો એટલે NHCH2OH. બોલો આ બંને એમના એમ રહ્યા, આનું કંઈ થયું નહીં. આપણે હાલ પૂરતું પ્રાથમિક બંધારણ આવું વિચારીએ છીએ. બોલો હવે તો આવા અણુનું, હવે જોજો આ અણુ, આના અસંખ્ય અણુ, આ અસંખ્ય લીધા હોય, આ અસંખ્ય લીધા હોય તો અસંખ્ય પેદા થાય. એવા અસંખ્ય અણુ હવે ધ્યાનથી જોજો. તો N, બોલો અહીંયા NH2 અરે NH CH2OH છે, અહીંયા NH2 એમના એમ છે. બોલો આવો બીજો અણુ અહીંયા સંપર્કમાં આવ્યો. ખબર પડી? હા, આ મેં 2 અણુનું બતાવ્યું છે. આપણે 2 અણુથી બહુ થઈ ગયું, વધારે બહુ જવાની જરૂર નથી. બોલો શું થશે? તો અહીંથી એક H આ OH લઈને જતો રહ્યો, એટલે બોલો અહીંયા શું થયું, સીધું જ NH થઈ ગયું. જુઓ NHCH2NH. બોલો એવી રીતે અહીંયા થશે NH, અને આગળ અહીંયા જોડાયું છે, એવી રીતે અહીંયા પણ NHCH નીચે પણ થશે. હવે બધી બાજુ વિચારી લેવાનું, હવે બધી બાજુ વિચારી લેવાનું. તો બોલો એમાં કેટલા ભાગનું વારંવાર પુનરાવર્તન થાય છે? તો એ આટલા ભાગનું વારંવાર પુનરાવર્તન થશે. જુઓ છે, જોઈ લો. અહીંથી આપણે આટલું વિચારીએ તો થયું, આ નીચે છે જ, આપણે દોરતા નથી. આવું ત્રિપરિમાણીય બંધારણ ધરાવતું પોલિમર મળે છે. બોલો લખાણમાં શું લખીશું? તો મેલેમાઇન મોનોમર અને ફોર્માલ્ડિહાઇડ વચ્ચે સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ મેલેમાઇન ફોર્માલ્ડિહાઇડ પોલિમર પ્રાપ્ત થાય છે, જેને મેલેમાઇન પોલિમર પણ કહે છે. આ મેલેમાઇન મોનોમર છે, આ મેલેમાઇન પોલિમર છે. અને મેલેમાઇન પોલિમર કયા પ્રકારનું પોલિમર છે? તો મેલેમાઇન ફોર્માલ્ડિહાઇડ પોલિમર છે. બોલો બનાવટ પૂરી થઈ ગઈ. હવે રહ્યા ગુણધર્મોનો ઉપયોગો. તો ગુણધર્મોમાં ધ્યાન રાખજો ખાસ, મેં તમને શરૂઆતમાં જે પહેલી ટ્રીક આપી હતી
એમાં મેં કહ્યું હતું કે થર્મોસેટિંગ પ્લાસ્ટિક પ્રકારના બે જ પોલિમર છે. કયા બે? મેલેમાઇન અને બેકેલાઇટ. તો મેલેમાઇન આવું ત્રિપરિમાણીય જાળીદાર બંધારણો એટલે સહેલાઈથી પીગળે નહીં. પેલામાં બેકેલાઇટમાં ત્રિપરિમાણીય ફિનોલ ફોર્માલ્ડિહાઇડ હતું, એમાં ફિનોલમાં આવું થતું હતું. ઓર્થોપેરા મેટાસ્થાનમાં ઓર્થોપેરા બે ઓર્થો અને પેરા સ્થાનમાં ફોર્માલ્ડિહાઇડનું સંઘનન થઈને ત્યાં અહીંયા NH2CH2 છે એની જગ્યાએ CH, અહીંયા OH હતો, યાદ કરો. તો ત્યાં પણ ત્રિપરિમાણીય બંધારણ, આ પણ ત્રિપરિમાણીય જાળીદાર બંધારણ. એટલે બંને થર્મોસેટિંગ પ્લાસ્ટિક પ્રકારના પોલિમર છે, એટલે કે એમને ગરમ કરીએ તેમ છતાં તે પીગળતા નથી. લખીશું તે અનબ્રેકેબલ છે અને વિદ્યુત અને ઉષ્માના અવાહક છે. હવે આ મેલેમાઇનની એક ખાસિયત બીજી છે કે આની ઉપર લીસોટા નથી પડતા. એક બીજી ખાસિયત આ છે, લીસોટા નથી પડતા. એટલે જોજો, હવે આપણે જમણવારમાં ગયા હોઈએ, હવે તો બધી જ જગ્યાએ મેલેમાઇન ક્રોકરી થઈ ગઈ. તમે જોજો, કારણ કે એક તો વજનમાં હલકું, વળી પડે તો તૂટે નહીં, અનબ્રેકેબલ છે અને લીસોટા નથી પડતા. એટલે તમે કોઈપણ રિસેપ્શનમાં કે કોઈપણ પાર્ટીમાં જાઓ તો જમણવાર મેલેમાઇન સેટમાં જ હોય છે. કારણ કે કોન્ટ્રાક્ટરોને ઇઝી પડે. એક તો વજનમાં હલકું હોય એટલે કે એનું ટ્રાન્સપોર્ટેશન સરળ થઈ જાય. બીજું, ગમે તેમ નાખો તો એ તૂટે નહીં અને લીસોટા ના પડે, એટલે કે આજીવન નવું નવું રહે. જો એની જગ્યાએ PVCનો વાટકી કે એવું હોય ને તો ગરમ ગરમ દાળ લઈને ઊંચું કરીને પકડીને તો નીચે ગ્લાસ બની જાય, ગરમ થઈને પીગળીને લાંબુ થઈ જાય. પણ ત્યાં એવું થતું નથી. તો બોલો એનો ઉપયોગ શું? તો ક્રોકરીની બનાવટમાં. ઓકે, અનબ્રેકેબલ ક્રોકરીની બનાવટમાં વપરાય છે. હવે કેટલાક SQ છે, ખાલી તમારે બનાવટ યાદ રાખવાની છે. ગુણધર્મોમાં એકદમ ઇઝીલી છે. અનબ્રેકેબલ, થર્મોસેટિંગ પ્લાસ્ટિક પ્રકારનું અને લીસોટા પડતા નથી. એ તો આપણે એટલું યાદ રહે કે મેલેમાઇન આપણા ઘરમાં વપરાય છે, મેલેમાઇન સેટ હોય જ છે, એના ઉપરથી ઉપયોગો ક્રોકરીમાં. ચલો, હવે અહીંયા કેટલાક SQ છે એની ડિસ્કશન કરીશું. હવે હું થિયરી લાઇનસર જઈશ ભાઈ. એટલે આર્યુ આમ નામ ભલે લખેલું રહ્યું, બરોબર, એ એમના એમ લખેલું રાખીને આપણે પાઠ પૂરો કરીશું. તો જોઈએ, દરેક વખતે દરેક લેક્ચરમાં હું એ લખી જ નાખીશ સાઈડમાં. તો આગળનો પ્રશ્ન છે તમારો, ધ્યાન રાખજો. NH CH2 6 NH, પછી CO, પછી CH2 4 CO અને N. બોલો, આ પોલિમરના મોનોમરના નામ જણાવો. આવો પ્રશ્ન પૂછાય તો તમારે કશું જ કરવાનું નહીં. આવી રીતે એમાઇડ બંધ હોય ને ત્યાંથી બે ભાગ કરી દેવાના અને બંને જગ્યાએ H જોડી દેવાના. બોલો, અહીંયા H અને અહીંયા શું જોડશો? તો ડબલ OH. કારણ કે અહીંયા H જોડ્યો છે તો અહીંયા OH જોડવા પડે. તો હવે જુઓ તો આ શું થઈ ગયું? HMDA થયું, હેક્ઝામિથિલિન ડાયમાઇન. આ શું થયું? એડિપિક એસિડ. 4 કાર્બન ને 2 COOH. તો આવી રીતે વિચારીને જવાબ આપવાનો છે, ગોખીને નહીં. ચલો, એવી રીતે બીજું છે CO CH2 5 NH N. બોલો, આ પોલિમરના મોનોમર જણાવો. તો આમાં CO અને NH બંધ જુદા જુદા છે. તો અહીંયા OH ઉમેરી દો, અહીંયા H ઉમેરી દો. તો આ તો શું થયું? HOOC CH2 5 NH2 થયું. તો આ શું થયું? એમિનો કેપ્રોઇક એસિડ થયું. શું થયું? એમિનો કેપ્રોઇક એસિડ. પણ એમિનો કેપ્રોઇક એસિડ આપણે સીધું નથી લેતા, એ અહીંથી અહીંયા જોડાયેલા હતા, યાદ કરો. આ રીતે અહીંથી આ રીતે જોડાયેલા હતા, યાદ છે? અને અહીંથી આમ. તો આનું નામ, આને અહીંથી અહીંયા સીધા જોડાઈ ગયા હતા, તો આનું નામ છે કેપ્રોલેક્ટમ. એમિનો કેપ્રોઇક એસિડ આવે ત્યારે એને કેપ્રોલેક્ટમ, એમ કમ્પ્લીટ. ચલો, એવી રીતે ત્રીજો પ્રશ્ન છે તમારો S18 CF2. બોલો, અહીંયા CONH કે એવું કંઈ છે નહીં. તો શું કરવાનું? આ પાઇબંધ તોડીને, આ સિગ્મા બંધ તોડીને અહીંયા પાઇબંધ બનાવી દેવાનું. બોલો, આ શું થઈ ગયું? ટેટ્રાફ્લોરો ઇથેન. એટલે કે ટેફ્લોનનું આ ટેફ્લોનનું બંધારણ છે અને એનો મોનોમર ટેટ્રાફ્લોરો ઇથિન છે. ચલો, ટેરેલિન કયા પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય? બોલો, ટેરેલિન આમાંથી જવાબ આવશે. તો ટેરેલિન સંઘનન પોલિમર છે. કયા પ્રકારનું સંઘનન? તો આપણે યાદ રાખ્યું હતું. બોલો, એ શેનું મિશ્રણ છે? ટેરેલિને કયા બે એમાંથી બનતા હતા? તો ઇથિલિન ગ્લાયકોલ અને, બોલો, ઇથિલિન ગ્લાયકોલ અને બીજું શું હતું? મેં ટ્રીક આપી હતી તો ટરપથેલિક એસિડ. તો એ બે મોનોમરનું બનેલું છે. તો બોલો, ટેરેલિન કયા પ્રકારનું આવે? જોજો, આખી ટ્રીકમાંથી જ જવાબ છે.
તો હજુ પેલી ટ્રીક આગળ છે ને એમાંથી એ પાછું છે. તો ટેરેલિન કો સંઘનન પોલિમર છે પહેલું, પછી રેસા પ્રકારનું છે કારણ કે તાર હોય ને, પછી થર્મોપ્લાસ્ટિક છે. તો જો ધ્યાન રાખજો. તો ટેરેલિન સંઘનન પોલિમર, પછી સહપોલિમર, રેસા પોલિમર, પછી થર્મોપ્લાસ્ટિક પોલિમર, પછી સંશ્લેષિત આપણે બનાવ્યું છે એટલે સંશ્લેષિત પોલિમર પણ કહેવાય. એટલે બધામાં જોજો આપણે આખા પાઠનું અહીંયા હાર્દ લઈએ છીએ. પછી તબક્કા વૃદ્ધિ. હવે જોજો સંઘનનો એટલે તબક્કા વૃદ્ધિ હોય અને યોગશીલ હોય તો સાંકળ વૃદ્ધિ હોય. બરોબર. તો તબક્કા વૃદ્ધિ અને ભારે પોલિમર છે કારણ કે ઘન અવસ્થા ધરાવે છે એટલે ભારે છે. કમ્પ્લેટ. જો 3 ટ્રીક આવડતી હશે ને આ પાઠમાંથી પૂછાતું એક પણ MCQ તમને નહીં આવડે એવું નહીં બને. ચલો એના પછી બીજો પ્રશ્ન છે, બેકેલાઇટને કયા વર્ગમાં વર્ગીકૃત કરી શકાય? તો હું અહીંયા થોડા સમય માટે પેલી ટ્રીક પણ લખી દઉં છું. બોલો પહેલી ટ્રીક શું હતી? વર્ગીકરણની ટ્રીક શું હતી ભાઈ? યાદ કરો. વર્ગીકરણ માટે આપણે ટ્રીક આપી હતી કંઈક. તો ટ્રીક એમાં આપી હતી અસ્ત્રોની બંધ પ્રક્રિયા મનોબળમાં વૃદ્ધિ કરે છે. આ એ ટ્રીક હતી. હવે હું પ્રશ્ન ચલાવું. બોલો. તો પ્રશ્ન આપણો છે, મેં એ વખતે કહ્યું હતું કે આ બધા ઉદાહરણો તમને ત્યાં આવડશે. તો બોલો બેકેલાઇટ આપણે ભણી ગયા. બેકેલાઇટ હવે વાત આવી. તો બેકેલાઇટ સંઘનન પોલિમર, પછી બેકેલાઇટ એ ફિનોલ ફોર્માલ્ડિહાઇડ છે એટલે કોપોલિમર, પછી ઘન અવસ્થા ધરાવે છે. જોજો એટલે ઘન અવસ્થા ધરાવતું હોય તો અહીંયા બળના આધારે એનું શું કહેવાય ઓલિગોમર અને ભારે પોલિમર. તો ભારે પોલિમરમાં વર્ગીકરણ થતું હતું. સ્ત્રોતના આધારે જોજો અંશના આધારે કેવું થશે? તો ભારે પોલિમર થશે ને. મારી ભૂલ થઈ અહીંયા. પોલિમરાઇઝેશન અંશ એ ઘન અવસ્થા ધરાવે છે એટલે ભારે પોલિમર. સ્ત્રોતની અવસ્થાના આધારે તો એ કયા પ્રકારનું? બોલો યાદ કરો. તો કૃત્રિમ છે. તો આ રીતે તમે આમ વિચારશો ને તો બધા જવાબો મળી જશે. તો હું અહીંયાથી તમને હવે કહું છું. તો બેકેલાઇટ સંઘનન પોલિમર, કોપોલિમર, પછી હવે અહીંયા આવી જવાનું, પછી પોલિમરાઇઝેશન અંશના આધારે ભારે પોલિમર, પછી સ્ત્રોતના આધારે કૃત્રિમ એટલે કે સંશ્લેષિત પોલિમર, બંધના આધારે તો બોલો બંધમાં એ મિશ્ર બંધિત હતું, મિશ્ર બંધન થાય છે ને. પછી થર્મોસેટિંગ પ્લાસ્ટિક પ્રક્રિયાના પ્રકારના આધારે આવી ગયું. મનોબળના આધારે તો એમાં થર્મોસેટિંગ પ્લાસ્ટિક એટલે કે ગરમ કરીએ તો પીગળે છે. બરોબર. પછી તબક્કા વૃદ્ધિ છે કારણ કે સંઘનન છે. ઓકે. તો આ રીતે વિચારો ને તો તમારો એક પણ જવાબ ખોટો ન પડે. આ 3 ટ્રીકમાં આખો પ્રશ્ન છે, આખો પાઠ છે. એવી રીતે બોલો પોલિથીન કયા વર્ગમાં વર્ગીકૃત થાય છે? તો પોલિથીન અહીંયા આવ્યું. બોલો. તો સૌથી પહેલું યોગશીલ પ્રકારનું હોમોપોલિમર કારણ કે ઇથિન જ છે એના મોનોમર, અને યોગશીલ છે એટલે કયું થાય? સાંકળ વૃદ્ધિ. 3 જવાબ અહીંથી મળી ગયા. હવે અહીંથી વિચારો. અંશના આધારે ભારે પોલિમર, સ્ત્રોતના આધારે સંશ્લેષિત, બંધના આધારે તો ભારે પોલિમર છે એટલે કેવું થશે? બોલો. તો જોઈએ અહીંયા લખ્યું છે મેં. તો બંધ એટલે બંધારણના આધારે તો રેખીય પોલિમર. બરોબર. પછી પ્રક્રિયામાં તો એ અહીંયા આપણે લખી દીધું તબક્કા વૃદ્ધિ. પછી મોનોમરના પ્રકારના આધારે તો હોમોપોલિમર. બળ તો એ થર્મોપ્લાસ્ટિક પ્રકારનું છે, ગરમ થાય તો પીગળે છે. અને વૃદ્ધિ અહીંયા આપણે લખી દીધું છે. તો જોઈએ હવે. તો પોલિથીન યોગશીલ પોલિમર, સહપોલિમર, રેખીય અથવા શાખીય પોલિમર, થર્મોપ્લાસ્ટિક પોલિમર, સંશ્લેષિત પોલિમર, શૃંખલા વૃદ્ધિ પોલિમર અને ભારે પોલિમરમાં વર્ગીકૃત કરી શકાય છે. ચલો એના પછી ટેફલોનને કયા પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે? તો ટેફલોનને બોલો કયામાં વર્ગીકૃત કરાય? તો ટેફલોન, પપેટો. કમ્પ્લીટ. પપેટો તો પહેલું તો યોગશીલ અથવા સાંકળ વૃદ્ધિ અને હોમોપોલિમર 3 અહીંથી મળી ગયા. પછી અંશના આધારે તો એ ઘન અવસ્થા ધરાવે છે એટલે બોલો ભારે પોલિમર, સંશ્લેષિત પોલિમર. બંધારણના આધારે રેખીય અને શાખીય 2 છે. જોજો એમાં યાદ રાખજો. પછી પ્રક્રિયા તો યોગશીલ આવી ગયું. મનોબળમાં તો એ નીચા તાપમાને થર્મોપ્લાસ્ટિક છે, ઊંચા તાપમાને થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે. પછી બળ તો બળના આધારે એ રેસા અને એ થર્મોપ્લાસ્ટિક પછી વૃદ્ધિ તો એ અહીંયા આવી ગયું છે તબક્કા વૃદ્ધિ કે. તો આ રીતે વિચારીએ તો કોઈ જ આપણો જવાબ ખોટો પડે નહીં. હવે જોઈએ પ્રશ્ન નંબર 19. જોજો એ પણ આપણે ભણી ગયા છીએ. બોલો સહપોલિમરાઇઝેશન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો.
ધ્યાન અહીંયા રાખજો, સહપોલિમરાઇઝેશન એટલે જેમાં એકથી વધુ પ્રકારના મોનોમર હોય, કોપોલિમરાઇઝેશન, બરોબર. તો બોલો પરિચયમાં શું લખીશું પહેલું? તો જુદા જુદા બે પ્રકારના મોનોમર વચ્ચે પ્રક્રિયા થઈ પોલિમરાઇઝેશન પ્રક્રિયાને થતી પોલિમરાઇઝેશન પ્રક્રિયાને સહપોલિમરાઇઝેશન પ્રક્રિયા કહે છે. હવે સહપોલિમરાઇઝેશન પ્રક્રિયા બે પ્રકારે થઈ શકે. આમાં પણ સહપોલિમરાઇઝેશન છે, આમાં પણ છે. જોજો આખી ટ્રીકમાં જ જવાબો છે એટલે મેં ટ્રીક લખેલી છે. આમાં કયા સહપોલિમર છે મને કહો? આમાં કયા છે? તો આ રબર બ્યુના એસ અને બ્યુના એન. આમાં બ્યુટાડાઇન અને સ્ટાયરીન હતું, અહીંયા બ્યુટાડાઇન અને નાઇટ્રાઇલ હતું. યાદ આવ્યું? એવી રીતે તો એ બે સહપોલિમર છે. અહીંયા બધા જ સહપોલિમર છે ઓલમોસ્ટ. આના સિવાય બાકીના ઓલમોસ્ટ નાયલોન 6 સિવાયના બાકીના બધા જ સહપોલિમર છે. બોલો પતી ગયું. તો ફરીથી પહેલી તો બે જુદા જુદા મોનોમર વચ્ચે થતી પોલિમરાઇઝેશન પ્રક્રિયાને શું કહેવાય? સહપોલિમરાઇઝેશન. સહપોલિમરાઇઝેશન પ્રક્રિયાના બે પ્રકાર પડે છે. કયા બે પ્રકાર બોલો? તો યોગશીલ એટલે કે શૃંખલા વૃદ્ધિ અને સંઘનન એટલે કે તબક્કા વૃદ્ધિ. ઓકે, ચલો એના પછી એના આવર્તનીય એકમ તરીકે ધ્યાન રાખજો, એનો આ બાકીના જે મોનો અથવા તો હોમોપોલિમર હોય એમાં આવર્તનીય એકમ તરીકે એક જ મોનોમરનો અણુ હોય, જ્યારે આમાં બે મોનોમરના અણુઓ જોડાયેલા હોય રીતે દર્શાવવામાં. તો જોઈએ આવર્તનીય એકમ તરીકે જે તે પોલિમરની રચના કરતા મોનોમરના ગુણક એકમો હોય છે. મોનોમરના ગુણક એટલે એક એક મોનોમર જોડાયેલા ને એવો હોય, પેલામાં એકલો એક જ મોનોમર હોય. હવે ઉદાહરણ આમાંથી આ બે અથવા તમે કોઈ પણ આમાંથી આના સિવાયનું કોઈ પણ ઉદાહરણ લઈ શકો, પણ હું એવું કહીશ કે તમે ચોપડી પ્રમાણે જ ઉદાહરણ લેજો. હા, તમને સ્પષ્ટીકરણ ના કર્યું હોય કે ભાઈ બ્યુના એસનું ઉદાહરણ લઈને સહપોલિમરાઇઝેશન સમજાવો અથવા તો બ્યુના એનનું અથવા તો બેકેલાઇટ ટેરેલિન કે મેલેમાઇન, ત્યાં એવું સ્પષ્ટીકરણ કર્યું હોય તો જ એ ઉદાહરણ લેવાનું. નહીતર ચોપડીમાં આપણને ઉદાહરણ આપ્યું છે, આર્યુ જ આપ્યું છે, બ્યુના એસ જ આપ્યું છે. તો યાદ કરો, બ્યુટાડાઇન CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 અને અહીંયા હતું સ્ટાયરીન. તો આના અસંખ્ય અણુ, આના અસંખ્ય અણુ, અહીંથી આ પાઇબંધ તૂટ્યો, જોજો આ પાઇબંધ તૂટ્યો, આ તૂટ્યો, આ તૂટ્યો. બોલો કેટલી સંયોજકતાઓ મુક્ત થઈ હતી? યાદ આવ્યું? આપણે એની આખી બનાવટ ભણી ગયા છે. તો પછી અહીંયા શું થયું? તો CH2 CH આ ડબલ બોન્ડ અહીંયા જોડાઈ ગયો, તો યાદ કરો. પછી પાછો આ CH2 એમના એમ રહ્યો. અહીંયા શું થયું હતું? તો CH અને CH2 બે, તો આ સીધો અહીંયા જોડાયો અને આટલા ભાગનું વારંવાર પુનરાવર્તન થતું હતું. પતી ગયું, ઉદાહરણ પૂરું, કમ્પ્લીટ. ચલો એના પછી 20મો પ્રશ્ન આપણે ઓલરેડી ભણી ગયા છીએ, બ્યુના એસ. આ જ વસ્તુ એટલે મેં એની ઉપર જ મૂકી દીધી હતી. હવે પ્રશ્ન નંબર 21 લઈશું, જે આ ટ્રીકમાં નથી. એ તમને પહેલાં કહી દઉં ભાઈ, આ ટ્રીકમાં નથી એવો પ્રશ્ન. તો જોઈએ પ્રશ્ન નંબર 21 ભાઈ, મોસ્ટ આઈએમપીઓ. આ પાઠનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ છે. તો કુદરતી રબર વિશે ટૂંક નોંધ લખો. બોલો શું લખશો ટૂંક નોંધમાં? તો ખાસ કરીને કેટલાક દેશોમાં કુદરતી રબરના ઝાડ મળી આવે છે અને એ દેશોના નામ છે સિમ્બાઝ. સિમ્બાઝ એટલે શોર્ટ ફોર્મ છે. હમણાં સિમ્બા નામનું મૂવી આવ્યું તો એની ઉપરથી બનાવેલું છે. તો SIMBAS. બોલો શ્રીલંકા. પછી ઇન્ડોનેશિયા. ધ્યાન રાખજો, અહીંયા I ફોર ઇન્ડોનેશિયા છે, M ફોર મલેશિયા, B ફોર ભારત, A ફોર અમેરિકા. પણ કયું અમેરિકા? દક્ષિણ અમેરિકા એટલે કે સાઉથ અમેરિકા, એટલે મેં AS લખ્યું છે. અમેરિકા સાઉથ. જોજો શ્રીલંકા, ઇન્ડોનેશિયા, મલેશિયા, ભારત અને સાઉથ અમેરિકા ના જંગલોમાં રબરના ઝાડ મળી આવે છે. શું મળી આવે છે? રબરના ઝાડ. હવે આ રબરના ઝાડમાં ધારો કે આ ઝાડનું થડ છે, તો એની અંદર આવા ગોળાકાર કાપા કરી દેવામાં આવે, આખું ગોળ ફરતે. આમ પેલી ઘણી રેસ્ટોરન્ટમાં આપણે જમવા જઈએ, નિયોન પાઇપ લગાવી હોય ને એવા કાપા કરી દેવામાં આવે અને એ કાપામાં નીચે એક પાત્ર લટકાવી દેવામાં આવે. એટલે એમાંથી નીકળતો દુગ્ધ રસ આ પાત્રમાં જમા થાય. એ ઝાડમાંથી નીકળતું દૂધ એ આ પાત્રમાં જમા થાય છે. જે રબરનું કલીલીય પરિક્ષેપણ છે, યાદ રાખજો. એને શું કહે છે? રબર લેટેક્સ. એ દુગ્ધ રસને રબર લેટેક્સ, અને એ શું છે? રબરનું કલીલીય પરિક્ષેપણ છે. હવે
એ જે મળ્યું એની સાથે કેટલીક ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને એમાંથી કુદરતી રબર પ્રાપ્ત કરવામાં આવે છે. તો બોલો પ્રાપ્તિમાં શું લખીશું? તો સિમ્બાઝ એટલે કે શ્રીલંકા, ઇન્ડોનેશિયા, મલેશિયા, ભારત અને સાઉથ અમેરિકાના જંગલોમાં રબરના ઝાડ મળી આવે છે. આ રબરના ઝાડમાંથી મળતો દુગ્ધરક્ષ બરોબર, એને રબર ક્ષીર કહે છે, એટલે કે રબર લેટેક્સ કહે છે, જે રબરનું પાણીમાં કલીલમય પરિક્ષેપણ છે. અને આ લેટેક્સ સાથે કેટલીક ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ કરી એમાંથી કુદરતી રબર બનાવવામાં આવે છે. આપણે બનાવટ ભણવાની નથી, આપણે સીધું જ એનું બંધારણ આપવાનું છે. તો બોલો બીજામાં બંધારણ. બોલો પહેલી આપણે એની પ્રાપ્તિ સમજાવી, પછી બંધારણ સમજાવીશું. તો બંધારણમાં શું લખીશું? તો ધ્યાન રાખજો, અહીંયા કૃત્રિમ નિયોપ્રોપેટ એ કૃત્રિમ રબર હતું, એમાં આપણે ક્લોરોપ્રીન વાપર્યો હતો. બોલો એનું સૂત્ર શું હતું? CH2 ડબલ બોન્ડ CHCl ડબલ બોન્ડ CH2 આવું હતું, મને યાદ છે બરોબર. એ Clની જગ્યાએ કુદરતમાં CH3 હોય છે એના મોનોમર તરીકે. તો બોલો બંધારણમાં શું લખીશું? તો આને કહેવાય સિસ આઇસોપ્રીન. આને શું કહેવાય? સિસ. જોજો આમાં છે ને, જ્યારે આનું અહીંથી આમ પોલિમરાઇઝેશન થાય એટલે બંધારણ અહીંયા ડબલ બોન્ડ આવી જાય, એ તો ખબર છે ને. તો C ડબલ બોન્ડ C, પછી અહીંયા CH2, ઉપર એ CH2, નીચે H અને નીચે CH3, એટલે કે આ H અને CH3, તો આ બે CH2 એક જ દિશામાં રહ્યા, એટલે આને કહેવાય સિસ આઇસોપ્રીન. શું કહે છે? સિસ આઇસોપ્રીન. એટલે એ નામ એકચ્યુઅલી આનું નથી, એ આનું છે. ખબર પડી? એમાં CH3 અને H એક જ બાજુ જોડાયેલા છે. તો આમાંથી MCQ પૂછાય. બોલો આમાંથી MCQ પૂછાય, નીચેના પૈકી કયું સિસ આઇસોપ્રીનનું બંધારણ છે? તો ધ્યાન રાખજો, આ પહેલું, પછી બીજું, પછી અને ચોથું. બોલો તો આ બે છે, આ બે ટ્રાન્સના છે, આ યાદ રાખજો. બોલો એનું IUPAC નામ શું થશે? તો 1 2 3 4 એટલે કે 2 મિથાઇલ બ્યુટા 1,3 ડાઇન, 2 મિથાઇલ સિસ 2 મિથાઇલ બ્યુટા 1,3 ડાઇન. મોનોમરનું પોલિમરાઇઝેશન થાય ત્યારે C1 C2 અને C3 C4 વચ્ચેના પાયબંધ તૂટીને C2 C3 વચ્ચે પાયબંધ બને છે. આ બે પાયબંધ તૂટી અને C2 C3 વચ્ચે પાયબંધ બને એટલે શું થાય? જો આવું બંધારણ થાય, મેં હાલ દોર્યું હતું એ રીતે. બોલો CH2 CH2, અહીંયા CH3, અહીંયા H, અને આ અહીંથી આગળ વારંવાર પુનરાવર્તન થાય બરોબર. આથી રેખીય બંધારણ ધરાવતું, જોજો હવે આને રેખીય બંધારણ કહ્યું છે, રેખીય બંધારણ ધરાવતું કુદરતી પોલિમર રબર અથવા તો કુદરતી રબર પ્રાપ્ત થાય છે. આ રબરને પોલીસિસ 1,4 આઇસોપ્રીન પણ કહે છે. શું કહે છે? સિસ 1,4 પોલી આઇસોપ્રીન. બોલો બનાવટ બંધારણમાં શું લખીશું ફરીથી? તો સિસ આઇસોપ્રીન એટલે 2 મિથાઇલ બ્યુટા 1,3 ડાઇન. એમનું પોલિમરાઇઝેશન થાય ત્યારે C1 C2 અને C3 C4 વચ્ચેના પાયબંધ તૂટી અને C2 C3 વચ્ચે પાયબંધ બને છે. અને આપણને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેખીય બંધારણ, હવે આવા એક નહીં, તમારે 2-3 લાઈનો દોરવાની, મેં દોરેલી છે બરોબર. રેખીય બંધારણ ધરાવતું કુદરતી રબર પ્રાપ્ત થાય છે. આથી કુદરતી રબરને શું કહે છે? બોલો તો 1,4 પોલી આઇસોપ્રીન પણ કહે છે. આઇસોપ્રીન, પ્રીન ફોર પેન્ટીન, 1 2 3 4 ને 5 કાર્બન ઉપરથી અને પેન્ટીન પ્રીન કહેલું છે બરોબર. આમ કુદરતી પોલિમર રેખીય પોલિમર છે, પરંતુ તેમાં મોનોમરના અણુઓ, ધ્યાનથી જો હું દોરતો નથી, સ્પ્રિંગ આકારે ગોઠવાયેલા છે. આ રીતે ગોઠવાયેલા હોય, આમ છે રેખીય, અહીંયા કોઈ શાખા નથી, એટલે જે ખેંચેબલ હોય છે, એટલે કે ખેંચેબલ, હું જાણી જઈને બોલ્યો છું, એને ખેંચી શકાય છે. કમ્પ્લેટ. હવે જોઈએ કુદરતી રબર અણુ ઘણી બધી CH1,4 પોલી આઇસોપ્રીન શૃંખલાઓ, આવી ઘણી બધી શૃંખલાઓ એકબીજા સાથે જોડાયેલી હોય અને તે એકબીજા સાથે નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળથી જોડાયેલી હોય છે. આથી તે ગૂંચળા જેવું બંધારણ ધારણ કરે છે.
આમ ગૂંચળું થઈ જાય અને આથી તે કુદરતી રબરને સ્પ્રિંગની જેમ ખેંચી શકાય છે. એટલે કે કુદરતી રબર સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે, જેના માટે મેં ખેંચેબલ શબ્દ વાપર્યો હતો. ઓકે, ચલો ગુણધર્મોની વાત કરીએ. તો કુદરતી રબર સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે, આથી તેને લાંબા સમય સુધી જો ખેંચી રાખવામાં આવે, ગુણધર્મ ધરાવે છે પણ લાંબા સમય સુધી ખેંચી રાખવામાં આવે તેનો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ગુમાવે છે. કેમ? તો એ નિર્બળ વાન્ડરવાલ્સ કારણે હતો અને નિર્બળ વાન્ડરવાલ્સ બળ તો એકદમ નિર્બળ છે, એટલે લાંબો સમય તમે આમ રાખી મૂકો તો વાન્ડરવાલ્સ નાબૂદ થઈ જાય, એટલે એની સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ. એટલે જોજો તમારા ઘરે જે પેલા કાચા રબર બેન્ડ આવે ને, હેર બેન્ડ, એને તમે કોઈ ચોપડા ઉપર કેમ લગાવ્યું હોય ને તો પાછું શું થાય, એ મોટું મોટું જ રહે, નાનું ના થાય. અને જોજો એમાં પાછું એકાદું ચોમાસું જતું રહે ને તો ચીકણું થઈ જાય, એનું કારણ હવે આવે છે. તો જોઈએ, કુદરતી રબરનો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ 283 થી 335 કેલ્વિન ગાળા સુધી જળવાય, એટલે કે 10 થી 60 સેલ્સિયસ વચ્ચે, 10 થી 62, 10 અંશ સેલ્સિયસથી 62 અંશ સેલ્સિયસના ગાળામાં એ સચવાઈ રહે છે. એનાથી ઊંચા તાપમાને એ નરમ બની જાય અને નીચા તાપમાને બરડ બની જાય છે. એનાથી ઊંચા તાપમાને 10 ડિગ્રી 60 ડિગ્રીથી ઊંચા 62 ડિગ્રીથી ઊંચા તાપમાને એ નરમ બની જાય, એટલે ઉનાળામાં પીગળી જાય જુઓ, અને નીચા તાપમાને બરડ બની જાય છે. વળી કુદરતી રબર પ્રબળ ભેજ શોષક છે. જો ચોમાસું પસાર થાય એટલે મેં કહ્યું કે કાચું રબરના જે હેરબેન્ડ આવે ને આપણે કાગળ ઉપર ને એના માટે લગાવીએ, નોટો ઉપર, જ્યારે નોટબંધી થઈ ત્યારે આવા બહુ ચોંટેલા રબરવાળી નોટો માર્કેટમાં ફરીથી લોકોએ થપ્પા માર્યા હોય ને ઘરમાં વર્ષોથી રબર મારીને, એ રબર ચોંટી ગયા હોય. અને બિનધ્રુવીય દ્રાવકોમાં સરળતાથી દ્રાવ્ય થાય છે. બિનધ્રુવીય દ્રાવકોમાં પેટ્રોલ નાખો ને એટલે રબર ઓગળી જાય, બરોબર, અને સરળતાથી ઓક્સિડેશન પણ પામે છે. તો તમારે આ યાદ રાખવાનું છે. હવે એનો ઉપયોગ તો મેં હાલ કહી દીધો. બોલો, સ્થિતિસ્થાપકતાના ગુણધર્મના કારણે રબર બેન્ડ એટલે કે હેર બેન્ડ અને હાથ મોજા બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. હવે પ્રશ્ન નંબર 22ની વાત કરીશું. ભાઈ તમારે આટલું જ મહત્વનું છે, બાકી બધું તમારે શબ્દોમાં લખવાનું છે ને મેં તમને સમજાવી દીધું છે, બરોબર. તો ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી સમજજો, પછી તમને યાદ રાખવામાં તકલીફ નહીં પડે. રબરના ગુણધર્મોમાં ખાસ યાદ રાખજો, તેની સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ 10 અંશ સેલ્સિયસથી 62 અંશ સેલ્સિયસ તાપમાન ગાળામાં જળવાયેલો રહે છે. એનાથી નીચા તાપમાને તે બરડ અને 62થી ઊંચા તાપમાને નરમ બની જાય છે. વળી તે પ્રબળ ભેજ શોષક છે અને કાર્બનિક દ્રાવકોમાં સરળતાથી દ્રાવ્ય થાય છે. બસ, ઓકે. ચલો, એના પછી આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 22. તો પ્રશ્ન નંબર 22નું વિધાન છે વલ્કેનાઇઝ રબર વિશે ટૂંક નોંધ લખો. વલ્કેનાઇઝ રબર વિશે ટૂંક નોંધ લખો, અથવા તો કુદરતી રબરનું વલ્કેનાઇઝેશન સમજાવો. તો ધ્યાન રાખજો, આપણે કુદરતે બહુ જ સરસ પોલિમર આપ્યો છે, પણ એના ઉપયોગો મર્યાદિત છે. કેમ મર્યાદિત છે? તો એ 60 ડિગ્રીથી ઊંચા તાપમાને 10 ડિગ્રીથી નીચા તાપમાને નકામું છે. વળી એકદમ નરમ છે, એટલે ઘસારાનો પ્રતિકાર કરવાની ક્ષમતા રેખીય છે, એટલે બરોબર, ઘસારાનો પ્રતિકાર કરવાની ક્ષમતા ઓછી છે. સ્થિતિસ્થાપકતા ખેંચી રાખીએ તો નાબૂદ થાય છે. તો વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે આટલું સરસ પોલિમર છે તો આપણે એને ઉપયોગક્ષમ બનાવવું જોઈએ. આના ભાગરૂપે તો ધ્યાન રાખજો, આમાં શરૂઆતમાં શું લખશો, તો કુદરતી રબરનો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ 283થી 335 કેલ્વિન તાપમાન ગાળામાં જળવાઈ રહે છે. 283થી નીચા તાપમાને તે બરડ અને 335 કેલ્વિનથી ઊંચા તાપમાને તે નરમ બને છે. વળી તેની પાણી શોષવાની ક્ષમતા ખૂબ જ વધુ છે અને તે અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે અને ઓક્સિડેશન કરતાઓના હુમલા પ્રત્યે એનું હવામાં સરળતાથી ઓક્સિડેશન થઈ જાય છે, એટલે કે બિન પ્રતિકારક છે. આથી કુદરતી રબરના ઉપયોગો મર્યાદિત છે. હવે આવી પરિસ્થિતિમાં 1893માં ચાર્લ્સ ગુડિયર નામના વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું કે રબર અને સલ્ફરના મિશ્રણને 373થી 415 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો શું થાય છે? તો ધ્યાન રાખજો, આપણે રબરનું બંધારણ દોરી દઈએ. બોલો, રબરનું બંધારણ આ રીતનું હતું. એ આ રીતે આટલો ભાગ વારંવાર પુનરાવર્તિત થતો હતો. હવે ધ્યાન રાખજો, તો આવી પરિસ્થિતિમાં હું આને આ રીતે દોરીશ. સીસ આપણે જે દોર્યું હતું ને એ રીતે CH2 CCH3 CH
CH2 બોલો આ રીતે આ સીસ થઈ ગયું ને પોલીસીસ આઇસોપ્રીન તો આવી બે શૃંખલાઓ ધ્યાન અહીંયા રાખો CH2N બોલો આમાં H નીચે હશે અહીંયા CH3 નીચે H નીચે આ પાઈબંધ અહીંયા આમના આમ બરોબર હવે ધ્યાન રાખજો એમણે એના ઘણા બધા પ્રયોગો કર્યા કે ભાઈ જુદું જુદું વસ્તુ આમાં ઉમેરીને એને સખત બનાવવાનો પ્રયત્ન કર્યો એમાં એક પ્રયોગમાં સફળતા મળી એની અંદર સલ્ફર ઉમેર્યું અને સલ્ફર ઉમેરી અને 373 થી 415 એટલે કે લગભગ 100 થી કેટલું થાય 123 જેવું થાય 133 જેવું બરોબર 100 થી 133 સેલ્સિયસ તાપમાને ગરમ કર્યું તો એમાં આવેલા C2 C3 પાઈબંધ યુક્ત બંને કાર્બન કેવા હોય ક્રિયાશીલ હોય છે કેવા હોય છે એ ક્રિયાશીલ હોય છે અને એની સાથે જોડાયેલા CH2 સમૂહો ક્રિયાશીલ હોવાથી બરોબર C2 અને C3 સાથે જોડાયેલા જે કાર્બન છે ક્રિયાશીલ હોવાથી બે શૃંખલાઓ સલ્ફર દ્વારા જોડાય છે એટલે જો એમાં આવું થાય આ પાઈબંધ તૂટી જાય અહીંયા સલ્ફર જોડાઈ જાય અહીંયા સલ્ફર જોડાય કમ્પ્લીટ ક્લિયર અથવા જો અહીંયા જોડાય અથવા હવે બીજી આકૃતિ હું નથી દોરતો હું એને બ્લુ કલરથી અહીંયા કરીશ અહીંયા પણ જોડાય અથવા જો આ બ્લેક અને બ્લુ અથવામાં છે આ સલ્ફર કાં તો અહીંયા જોડાય કાં તો આ બે જગ્યાએ જોડાય અને આવી પરિસ્થિતિમાં એમની વચ્ચે ક્રોસ લિંકિંગ થાય શું થાય છે આથી કુદરતી રબરના ગુણધર્મોમાં ફેરફાર થાય છે એ સખત બને છે આ પ્રક્રિયાને રબરનું વલ્કેનાઇઝેશન કહે છે શું કહે છે રબરનું વલ્કેનાઇઝેશન હવે ધ્યાન રાખજો આ પ્રક્રિયા પ્રમાણમાં ધીમી છે તો એનો વેગ વધારવા માટે એમાં ઉદ્દીપક તરીકે ઝેણિયો ઉમેરવામાં આવે છે કમ્પ્લેટ હવે એના ગુણધર્મો બોલો કુદરતી વલ્કેનાઇઝ રબરના ગુણધર્મો તો એ કુદરતી રબર કરતાં વધુ સ્થિતિસ્થાપક અને કેવું છે કુદરતી રબર કરતાં વિરુદ્ધ ગુણધર્મો ધરાવે છે એવું લખી નાખવાનું એટલે કે એનું સરળતાથી ઓક્સિડેશન થતું નથી સખત છે બરોબર ચલો એના પછી એનો ઉપયોગ તો આ ઉપયોગમાં ખાસ પૂછાય છે ધ્યાન રાખજો અહીંયા કોન્ટ્રાવર્સી છે ટાયર માટેનું રબર બનાવવું હોય ને તો 5% સલ્ફર ઉમેરવામાં આવે વલ્કેનાઇઝેશનમાં અને બેટરીના આવરણ માટે એટલે કે વધુ અવાહક રબર બનાવવું હોય તો 30% સલ્ફરનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે તો બીજું કંઈ નથી આમાં આટલું યાદ રાખો એટલે તમને આખી થિયરી આવડે એવું છે 2 વખત વાંચશો એટલે થિયરી આવડી જશે ચલો એના પછી SQ23 છે બોલો સંશ્લેષિત રબર એટલે શું સંશ્લેષિત એટલે કૃત્રિમ રીતે બનાવેલું તો શું લખીશું તો કુદરતી રબરની સાપેક્ષે 2 ગણી ખેંચાણ ક્ષમતા જો કુદરતી રબર કરતાં 2 ગણી પેલું 1 સેન્ટીમીટરનો ટુકડો 2 ઇંચ લાંબો થતો હોય તો આ 4 ગણો થાય વળી ખેંચાણ બળ દૂર કર્યા પછી પોતાનું મૂળ કદ અને મૂળ આકાર કરવાની પાછી બમણી ક્ષમતા પેલું જો આપણે કીધું હતું ખેંચીને મૂકીએ તો લાંબુ રહેતું હતા પાછું બરાબર એટલે કે પોતાનું મૂળ કદ અને મૂળ આકાર ધારણ કરવાની વધુ ક્ષમતા ધરાવતા કોઈ પણ વલ્કેનાઇઝ કરી શકાય તેવા રબરને સંશ્લેષિત રબર કહે છે આમાં સીધું લખી નહીં દેવાનું કે કૃત્રિમ રીતે બનાવેલા રબરને બધા જ આમાં માર ખાય છે કેટલી શરતો છે તો કુદરતી રબર કરતાં વધુ ખેંચાણ બળ અને ખેંચાણ બળ દૂર કરતાં એની મૂળ આકાર ધારણ કરવાની ક્ષમતા પણ કુદરતી રબર કરતાં વધુ હોય અને જેનું સરળતાથી વલ્કેનાઇઝેશન કરી શકાતું હોય એવા સંશ્લેષિત રબરોને શું કહે છે એવા રબરોને શું કહે છે પોલિમરને શું કહે છે સંશ્લેષિત રબર ચલો સંશ્લેષિત રબર કયા સંયોજનો છે સંશ્લેષિત રબર તો આ બધા સંશ્લેષિત રબર છે અહીંયા જે હતા એ બોલો તો કયા આવે તો સંશ્લેષિત રબરમાં બ્યુટા 1,3 ડાઇનના વ્યુત્પન્નો જો એ બ્યુટાડાઇન રબર એ મેં ના કહ્યું કે આપણા અભ્યાસક્રમમાંથી નીકળી ગયું છે સીધું 1,3 બ્યુટાડાઇનના જ સીધા પોલિમર બરોબર અથવા બ્યુટા 1,3 ડાઇન અને બ્યુટા 1,3 ડાઇનના અસંતૃપ્ત મોનોમરના સહપોલિમર દાખલા તરીકે નિયોપ્રિન બ્યુના S અને બ્યુના N ફરીથી બોલો કયા રબર સંશ્લેષિત રબર કયા સંયોજનો છે એટલે કે શેના બનેલા છે તો એક તો બ્યુટા 1,3 ડાઇનના પોલિમર છે હોમોપોલિમર પ્રકારના પછી બીજું એના બ્યુટા 1,3 ડાઇનના કોની સાથેના તો બીજા અસંતૃપ્ત સંયોજનો સાથેના સહપોલિમર અથવા તો ક્લોરોપ્રિનના હોમોપોલિમર છે ઓકે ચલો નિયોપ્રિનની બનાવટ આપણે ભણી ગયા હતા 24મો પ્રશ્ન નિયોપ્રિન કોનો મોનોમર હતો ભાઈ ક્લોરોપ્રિનનો
આ CS3 છે એની જગ્યાએ ત્યાં શું હતું Cl, અને એમાં આ રીતે સીધી જ શૃંખલા બનતી હતી. ઓકે, તો એ પ્રશ્ન આપણે આખો ચાલી ગયેલો છે. ઓકે, એના પછી બ્યુના એન, તો બ્યુના એન પણ ચાલી ગયો છે 25મો પ્રશ્ન. બરોબર, એટલે જો અહીંયા જે ચાલી ગયું છે હું રબર રિપીટ નથી કરતો. હવે 26મો પ્રશ્ન SQ છે. તો બ્યુના એન અને બ્યુના એસની વચ્ચેની સામ્યતા અને તફાવત જણાવો. બોલો, સામ્યતા અને તફાવત બે દેખાય છે. સામ્યતા શું છે? બંને સહપોલિમર છે, એટલે કે કોપોલિમર છે. અને તફાવત શું છે? તો બ્યુના એનમાં બ્યુટા 1,3 ડાઇન અને એક્રિલો નાઇટ્રાઇલનો સહપોલિમર છે, જ્યારે બ્યુના એસ એ બ્યુટા 1,3 ડાઇન અને સ્ટાયરીનનો હોમોપોલિમર છે. ઓકે, સહપોલિમર, સોરી, હોપોલિમર. પછી નાયલોન 6 અને બ્યુના એસ અને પોલિથીન. ધ્યાન અહીંયા રાખજો. હવે તમારી પાસે બુદ્ધિના પ્રશ્નો આવ્યા. તો નાયલોન 6 પછી બ્યુના એસ અને પોલિથીન. બોલો, આમાં પ્રવર્તતા આંતરાણ્વીય બળનો ચડતો ક્રમ જણાવો. તો વિચારો, તો આમાં સૌથી વધુ આંતરાણ્વીય આકર્ષણ બળ શેમાં હશે? તો સૌથી વધુ, ધ્યાન અહીંયા રાખજો, બ્યુના એસ. આપણે વિચારીએ તો આ રબર છે, આ પ્લાસ્ટિક છે, બરોબર, અને આ રેસા છે. આટલું વિચારીએ ને તો જવાબ આવડી જાય. હવે રેસો હોય ને એની તણાવ ક્ષમતા ખૂબ જ ઊંચી હોય. જોજો, એની સ્થિતિસ્થાપકતા ખૂબ જ ઊંચી હોય. કેમ? તો એમાં આંતરાણ્વીય આકર્ષણ બળ સૌથી વધારે. તો હું આને ABC નામ આપું તો બોલો, એમાં સૌથી વધારે. પછી તો રબર ખેચેબલ હોય તો બીજા નંબરે C અને ત્રીજા નંબરે B આવે. એટલે કે સૌથી વધુ આંતરાણ્વીય આકર્ષણ બળ નાયલોન 6માં, એનાથી ઓછું તો પોલિથીનમાં, અને સૌથી ઓછું તો કે બ્યુના એસમાં. કમ્પ્લીટ? ક્લિયર? તો તમે અહીંયા એના પ્રકાર વિચારશો. જો અહીંયા શું લખેલું છે, તો ઇલાસ્ટોમર, થર્મોપ્લાસ્ટિક અને રેસા પ્રકારના પોલિમરમાં પ્રવર્તતા આંતરાણ્વીય બળનો ચડતો ક્રમ. ઇલાસ્ટોમર સૌથી ઓછું, એનાથી વધુ થર્મોપ્લાસ્ટિક, એનાથી વધુ રેસા છે. હવે બ્યુના એસ એ ઇલાસ્ટોમર પ્રકારનું છે. બ્યુના એસ એ ઇલાસ્ટોમર એટલે કે રબર પ્રકારનું છે. પછી પોલિથીન એ થર્મોપ્લાસ્ટિક છે, જ્યારે નાયલોન 6 એ રેસા પ્રકારનું છે. આથી તેમના પ્રવર્તો આંતરાણ્વીય આકર્ષણ બળનું પ્રબળ સૌથી વધુ નાયલોન 6, પછી પોલિથીન, પછી બ્યુના એસ છે. ચલો, એવી રીતે નિયોપ્રિન, PVC, નિયોપ્રિન પછી PVC અને ત્રીજું આપ્યું છે નાયલોન 6. બોલો, આમાં પણ શું થશે? તો નિયોપ્રિન એ રબર છે, કૃત્રિમ નિયોપ્રિન. તો આ રબર છે, આપણે આપણી જ ભાષામાં. બોલો, PVC શું છે? તો થર્મોપ્લાસ્ટિક. ગરમ કરીએ તો પીગળે, અને એટલે કે આ ઇલાસ્ટોમર છે, અને આ રેસા છે. બોલો, જવાબ મળી ગયો. તો સૌથી વધુ નાયલોન 6, એનાથી ઓછું PVC, એનાથી ઓછું રબર એટલે કે ઇલાસ્ટોમર. ચલો, પોલિમરના ગુણધર્મોને અસર કરતા પરિબળો જણાવો. તો પોલિમરના ગુણધર્મોને અસર કરતા પરિબળોમાં બે વસ્તુ આવે: દળ, કદ અને બંધારણ. એનું દળ, કદ અને બંધારણ. કમ્પ્લીટ? તો S24 સુધી પૂરા થયા. હવે સમય હજુ છે આપણી પાસે, તો પ્રશ્ન નંબર 29 લઈશું. જોજો ભાઈ, આ બધું અમુક ચાલી ગયેલું છે એટલે તમને રિવિઝન જેવું જ લાગશે. તો પ્રશ્ન નંબર 29નું વિધાન. બોલો, પોલિમરના આણ્વીય દળ સમજાવો. બોલો, પોલિમરના આણ્વીય દળ સમજાવો. શું સમજાવશો? હા, તો પોલિમર વાસ્તવમાં છે શું? મોનોમરના જોડાણથી બનતા બૃહદ અણુઓ છે. અને એના કારણે શું થશે? એવું ના હોય એના દરેક અણુ જે છે એમાં જ આવેલા મોનોમરની સંખ્યા જુદી જુદી હોય. એટલે કે એના દરેક અણુનું આણ્વીય દળ સરખું હોતું નથી. દરેક અણુનું આણ્વીય દળ, કારણ કે ધારો કે આપણે PVCનું, વિનાઇલ ક્લોરાઇડનું પોલિમરાઇઝેશન કરીએ તો એ ભારે પોલિમર છે. એટલે 25થી વધારે હોય, પણ 25થી વધારે એટલે એક્ઝેક્ટ કેટલાય નક્કી નહીં. 26, 27, 35, 50 કેટલાય ગમે તે હોઈ શકે, ગમે તે હોઈ શકે. તો એવી પરિસ્થિતિમાં તો જોઈએ તો પોલિમર શૃંખલાની વૃદ્ધિ પ્રક્રિયાના પ્રકારના આધારે પ્રક્રિયા મિશ્રણમાં રહેલા મોનોમરની પ્રાપ્તિ ઉપર રહેલો છે. જો મોનોમર વધુ માત્રામાં હોય તો શૃંખલા લાંબી થાય, ઓછી માત્રામાં હોય તો ટૂંકી શૃંખલાઓ બને.
કારણ કે બધા વારાફરતી પ્રક્રિયા નથી કરતા. જેટલા પ્રક્રિયકના અણુઓ બધા એક સાથે પ્રક્રિયા શરૂ કરે એટલે જો આપણે મોનોમર ઓછા લીધા હોય તો એ ટૂંકી થાય અને વધારે લીધા હોય તો લાંબી થાય. ઓકે શૃંખલા. આથી પોલિમરના જથ્થામાં આવેલા જુદા જુદા અણુઓમાં શૃંખલાઓની લંબાઈ એટલે કે એમાં આવેલા મોનોમરની સંખ્યા જુદી જુદી હોય છે અને તેથી તેમના આણ્વીય દળ પણ જુદા જુદા હોય છે. અને આથી પોલિમરના વ્યક્તિગત આણ્વીય દળને ધ્યાનમાં ન લેતા હંમેશા તેમના સરેરાશ આણ્વીય દળને ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે. અને પોલિમરના આણ્વીય દળ ભૌતિક અને રાસાયણિક પદ્ધતિઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. પતી ગયું, આટલું લખવાનું છે. ચલો એના પછી પોલિમરના દળ નક્કી કરવાની રીતો ભાઈ અહીંયા આ વસ્તુ નીકળી ગયેલી છે આપણા સિલેબસમાં, પણ તેમ છતાં મેં એ લખેલી છે કારણ કે એ MCQમાં પૂછાય છે. તો એમાં 3 પ્રકાર છે પોલિમરના આણ્વીય દળ નક્કી કરવાની રીતો. 30મો પ્રશ્ન. તો 4 પ્રકાર છે. પહેલી, આણ્વીય દળ નક્કી કરવાની રીતોના નામ. 4 પ્રકાર છે, એકદમ ઇઝી છે, કશું નથી. આપણે અત્યાર સુધી ભણ્યા એવા જ શબ્દો છે એટલે બહુ વાંધો ના આવે. બોલો. સૌથી પહેલી, અતિ આધુનિક પ્રકાશ વિખેરણ પદ્ધતિ. અતિ આધુનિક પ્રકાશ વિખેરણ પદ્ધતિ. પછી બીજી છે ક્રોમેટોગ્રાફી મોડ પદ્ધતિ. ક્રોમેટોગ્રાફી મોડ પદ્ધતિ. ત્રીજી છે અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગલ પદ્ધતિ. અને ચોથી છે અભિસરણ દબાણ માપન પદ્ધતિ. આપણે બીજા પાઠમાં ભણી ગયા હતા પોલિમર અભિસરણ દબાણ માપન પદ્ધતિ. બોલો. એમાં આપણે એવું ભણ્યા હતા કે દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ નક્કી કરવાની 4 રીતો પૈકી અભિસરણ દબાણ માપન પદ્ધતિ સર્વશ્રેષ્ઠ છે. ખબર છે ને? તો એમાં આવ્યું હતું એ બધું જ હવે તમે યાદ કરી લેજો યાર. હું બધું એના રિવીઝ કરવા જઈશ તો આપણું સિલેબસ નહીં પોતે. બરોબર. તો ત્યાં આપણે ભણ્યું હતું કે પોલિમર પદાર્થોના આણ્વીય દળ નક્કી કરવા માટે અભિસરણ દબાણ પદ્ધતિ ઉપયોગી છે. હવે જોજો અતિ આધુનિક વિખેરણ પદ્ધતિમાં પાછા પેટા પ્રકાર છે. QLS. જોજો હું તમને ટ્રીક આપું છું પછી. QELS. પછી DLS. પછી પૂરા નામ કરીએ. એવી રીતે ક્રોમેટોગ્રાફીમાં મેં તમને કહ્યું હતું HPLC, યાદ છે? હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. પછી SEC સાઇટ ઓક્લુઝન. અને ત્રીજી છે JPC જેલ પરમિએશન ક્રોમેટોગ્રાફી. અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગલને એના કોઈ પેટા પ્રકાર નથી. તો હવે આના નામ યાદ રાખવાના છે કારણ કે MCQમાં પૂછાય છે. બોલો. પહેલાં તો આપણે એના 3 પ્રકાર યાદ રાખીશું. અતિ આધુનિક પ્રકાર વિખેરણ પદ્ધતિમાં QLS, QELS અને DLS. તો એને જો અમે Q લેશે, Q એ જ લેશે, દિલથી લેશે. Q લેશે, Q એ જ લેશે અને દિલથી લેશે. એવી રીતે HPLC, SEC અને JPC એકદમ ઇઝીલી યાદ રહેવા છે. તો એ કારણ કે આગળ આવી ગયા છે, 6થા પાઠમાં આવ્યા, 11મા ધોરણમાં આવ્યા, બધા નામ આવી ગયેલા છે. તો QLS એટલે ક્વાસી લાઇટ સ્કેટરિંગ પદ્ધતિ. પછી QELS એટલે ક્વાસી ઇલાસ્ટિક લાઇટ સ્કેટરિંગ પદ્ધતિ. આ જોજો, ક્વાસી લાઇટ સ્કેટરિંગ. લાઇટ એટલે પ્રકાશ, સ્કેટરિંગ એટલે વિખેરણ. બરોબર. ક્વાસી લાઇટ સ્કેટરિંગ પદ્ધતિ. ક્વાસી ઇલેક્ટ્રિક નથી હો, ઇલાસ્ટિક છે. ઇલાસ્ટિક લાઇટ સ્કેટરિંગ પદ્ધતિ અને ડાયનેમિક લાઇટ સ્કેટરિંગ પદ્ધતિ. બોલો. નામ યાદ રહ્યા. એવી રીતે HPLC હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, SEC સાઇડ ઓક્લુઝન ક્રોમેટોગ્રાફી, યાદ રાખજો, સાઇઝ એક્લુઝન ક્રોમેટોગ્રાફી, અને JPCમાં જેલ પરમિએશન ક્રોમેટોગ્રાફી. ઓકે. તો આ 30મા પ્રશ્ન સુધી રાખીએ છીએ. બીજું નેક્સ્ટ ટાઈમ.